સુરત જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પાર્ટ 1 ગુનો રજિસ્ટર્ડ નંબર 39/2026 બીએનએસ કલમ 137 તારીખ 14/1/2026 ના રોજ અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકી તથા આરોપીને શોધી રાધનપુર પોલીસને સુપરત કરતી સુરત રેલવે પોલીસ સી ટીમ વડોદરા યુનિટ જીઆરપી મહેરબાન ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ ગુજરાત રાજ્ય અમદાવાદ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોરસાઈ પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા સુરત રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા તથા મિશન સેફ સ્ટેશન સાર્થક કરવા સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય તેમજ બિનવારસી બાળકો મહિલાઓની તપાસમાં રહેવા જણાવેલ હોય સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી મીઠાપરા સાહેબનાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ તારીખ 15/1/2026 ના રોજ વુમન એએસઆઈ સી ટીમ પેટ્રોલિંગમાં હાજર હતા વખતે પ્લેટફોર્મ નંબર 1 ઉપર વેઇટિંગ રૂમની બહાર બાકડા ઉપર એક બાળકી તથા એક પુરુષ એકલા બેસેલા હોય જેઓની પૂછપરછ કરતા તેઓને ગાંધીધામ જવાનું કહેતા હોય અને માતા પિતા ટિકિટ લેવા ગયેલા હોવાનું જણાવતા હોય જેથી ઘણો સમય થઈ જતા તેઓના વાલી વારસો નહીં આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓ બંને 2 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી ઓળખાણ થયેલ હતી અને ત્યારબાદ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી વાત કરતા હોય જે વાતની જાણ તેઓના માતા પિતાને થતા તેઓ બંનેના લગ્ન કરવાનું નક્કી કરેલ હોય જે વાતની જાણ થતા તેઓ ગઈ તારીખ 13/1/2026 ના રોજ ઘરેથી કોઈને પણ કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલ હતા તેવી હકીકત જણાવતા હોય જેથી સદર બાળકીને તેઓનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ પ્રિયા ઉંમર વર્ષ 16 ધંધો અભ્યાસ રહે પાટણ તેમજ સદર ઈસમને તેઓનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ચેતન નરસિંહભાઈ જાતે પરમાર ઉંમર વર્ષ 26 ધંધો મજૂરી રહે પરમારવાસ અમીરપુરા રાધનપુર જિલ્લો પાટણ વાળો હોવાનું જણાવતા જે સદર બાળકીને તેઓના વાલી વારસોના સંપર્ક નંબર માંગતા યાદ નહીં હોવાનું જણાવતા જેથી રાધનપુર પોલીસનો સંપર્ક કરી બાળકી વિશે માહિતી આપતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચવી ચૌધરી સાહેબનાઓએ જણાવેલ કે સદર બાળકી અપહરણ થયા અંગેની રાધનપુર પોલીસ સ્ટેશન તેઓના પિતા કમ્પ્લેન કરવા આવ્યા હતા તેવી હકીકત જણાવતા આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચવી ચૌધરી સાહેબ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન તથા પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈ નાઓ આવતા સદર ગુનાની એએઈઆર તથા યોગ્ય આધાર પુરાવા મેળવી બાકી તથા ઈસમનો રાધનપુર પોલીસને સોંપવામાં આવેલ છે આમ રાધનપુર પોલીસે સંપર્ક કરતા ફર્સ્ટ ગુનો રજિસ્ટર્ડ નંબર 39/2026 ના આરોપીને પકડી પાડી ગુનો ડિટેક્ટ કરી સરાહનીય કામગીરી સુરત સી ટીમ દ્વારા કરવામાં આવેલ છે।